જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ જોયું તો સવારમાં રાધિકા કુકર મૂકતી હતી ને આજે મારે ઉઠવામાં લેટ થઈ ગયું હતું. આ બાજુ જોયું તો રોહિત તો નાસ્તો કરીને સોફે બેસી ગયો હતો ને પેપર વાંચવા મળ્યું હતું. મારા નાસ્તામાં હતું ભાખરી, માખણ ચા અને માખણ ખાઈને આજે ગામડા જેવી મજા આવી ગઈ. ને આ બાજુ જોયું તો રાધિકા બપોરના જમવા માટેની સોળી ફોલતી હતી. પછી અમે નીકળી ગયા, એક જરૂરી કામ હતું. હું ને રોહિત બંને સાથે ગયા હતા અને અમે એ કામ કરવા માટે ગયા હતા કે આપણે નામકરણનું બોર્ડ પેન્ટિંગ બનાવવાનું હતું. એ સપાવવા માટે ગયા હતા. સપાવીને આવી ગયા અને ઘરે આવીને જો બધાને બતાવ્યું તો બોર્ડ બહુ મોટું બની ગયું હતું. એનો ફૂલ વ્લોગ જોવો તો યુટ્યુબમાં સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરીને જોઈ આવજો. કઈ રીતના બનાવવાનું આખી તમને શીખવાડવામાં આવશે. ને આ બાજુ જો મમ્મી અને આખા ઘર પ્લાન લેતા જ બપોરનું ટાણું થઈ ગયું એટલે જમવા આવી ગયા. સોળીનું શાક રોટલી અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા. જમીને પછી આ બાવ માટેનો હિસ્કો લાવ્યા હતા. એ ફિટિંગ કરવામાં અમારે 1 થી 1.5 કલાક એ પણ એ વ્લોગમાં છે. પછી જો અમે જે આ શિવલિંગ અને કુંભ બનાવવાના હતા ને એનું કોતરકામ ચાલુ કરી દીધું. સાંજનો ટાઈમ થઈ ગયો હતો ને આ બાજુ રાધિકા દૂધ ગરમ કરવા મળી હતી. ને પછી જો સાંજના જમવાનો શું પ્લાન હતો. સાંજના જમવામાં પાણીપુરી બનવાની એટલે આ બાજુ મમ્મી માવો અને ચણા મિક્સ કરતા હતા. માવો રેડી થઈ ગયો હતો.